ચાલો આજે આપણે બીજની એકદમ અદ્ભુત દુનિયામાં સફર કરીએ. ક્યારે વિચાર્યું છે કે એક નાનકડા દાણામાં આખું જીવન કેવી રીતે છુપાયેલું હોય છે? ચાલો આ રહસ્યને નજીકથી જાણીએ. તો આપણી વાર્તા શરૂ થાય છે ગોપાલ નામના એક છોકરાથી. એની માતાએ એને એક નાનકડું કામ સોંપ્યું, પણ એ નાનકડા કામમાંથી જ એક મોટું રહસ્ય બહાર આવવાનું હતું. ગોપાલની માતા બહાર જઈ રહી હતી, એટલે એમને ગોપાલને બસ આટલું જ કહ્યું હતું. એ એકદમ સાદી સૂચના હતી, પણ એમને ક્યાં ખબર હતી કે આનું પરિણામ કેવું આવશે? હવે ગોપાલને થયું કે અરે, 8 લોકો માટે 2 વાટકી ચણા તો ઓછા પડશે. એટલે એણે મદદ કરવાના ઈરાદાથી 2 ને બદલે 4 વાટકી ચણા પલાળી દીધા. પણ એને શું ખબર કે સવારે શું થવાનું છે? અને સવારે જ્યારે એની માતા પાછી આવી, એમણે જોયું તો અરે બાપરે, ચણા તો વાસણમાંથી બહાર ઉભરાઈ રહ્યા હતા. જાણે રાતોરાત કોઈ જાદુ થયો હોય ને, ચણા ડબલ થઈ ગયા. પણ આવું થયું કેવી રીતે? શું બીજમાં કોઈ જાદુઈ શક્તિ હોય છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે પોતે જ એક નાનકડો પ્રયોગ કરવો પડશે. ચાલો કરીએ. ચાલો તો પછી આપણે પણ થોડીવાર માટે વૈજ્ઞાનિક બની જઈએ અને આ બીજના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ પ્રયોગ માટે બધા તૈયાર છે ને? જુઓ, આપણે 3 અલગ અલગ વાટકી લઈશું. એકમાં ચણાને પાણીમાં ડૂબાડી દઈશું, બીજામાં ભીના કપડામાં વીંટાળીશું અને ત્રીજામાં સાવ કોરા જ રાખીશું. હવે જોવાનું એ છે કે બીજને જીવંત થવા એટલે કે ફૂટવા માટે ખરેખર શેની જરૂર છે? ખૂબ મજા આવશે. તો 2 દિવસ પછી જુઓ શું થયું. પરિણામ એકદમ સ્પષ્ટ છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ફક્ત બીજી વાટકીના ચણા જ અંકુરિત થયા છે. આનો મતલબ શું થયો, વિચારો તો? તો આ પ્રયોગથી એ સાબિત થયું કે બીજને ફૂટવા માટે ખાલી પાણી જ નહીં, પણ પાણી અને હવા બંનેની જરૂર પડે છે. હવે સમજાયું કે ગોપાલની માતાએ વધેલા ચણાને ફણગાવવા માટે ભીના કપડામાં કેમ બાંધ્યા હતા? પણ વાત અહીં પૂરી નથી થતી. એકવાર બીજમાંથી અંકુર ફૂટી જાય પછી એની અસલી સફર તો હવે શરૂ થાય છે. ચાલો જોઈએ કે એ નાનકડો અંકુર કેવી રીતે એક મોટો મજબૂત છોડ બને છે. જો આપણે કોઈ છોડને દરરોજ ધ્યાનથી જોઈએ તો એનો વિકાસ આપણે નજરો નજર જોઈ શકીએ. એક નાનકડા અંકુરમાંથી એક મોટો સુંદર છોડ બનવાની પ્રક્રિયા જોવી એ ખરેખર એક અદ્ભુત અનુભવ છે. દરેક બીજની અંદર, ખબર છે, એક નાનકડો બાળ છોડ અને એનો ખોરાક પહેલેથી જ હોય છે. એ તો બસ પાણી, હવા અને યોગ્ય ગરમી મળવાની રાહ જોતો હોય છે. છે ને કમાલની વાત? ચાલો હવે બીજની દુનિયામાં થોડી વધુ ઊંડી ડૂબકી મારીએ. બધા બીજ કંઈ સરખા નથી હોતા. એમના આકાર, કદ, રંગ બધું જ અલગ અલગ હોય છે. રાઈના નાના દાણાથી લઈને મોટા નાળિયેર સુધી દરેક બીજ પોતાની રીતે ખાસ છે. પણ શું બધા જ છોડ શાકાહારી હોય છે? ના, કેટલાક છોડ તો એટલા અલગ હોય છે કે જાણીને નવાઈ લાગે. ચાલો દુનિયાના એક સૌથી અસામાન્ય શિકારી છોડ વિશે જાણીએ. આ છોડ ઓસ્ટ્રેલિયા અને આપણા ભારતના મેઘાલયમાં જોવા મળે છે. એની પાસે એક કળશ જેવો આકાર હોય છે, જે ખરેખર તો એક ફંદો છે. જેવું કોઈ જીવડું અંદર જાય એ પાછું બહાર નીકળી જ ન શકે, એકદમ ચાલાકીથી ફસાવી લે છે. હવે એક સવાલ, છોડ તો ચાલી શકતા નથી, તો પછી એમના બીજ નવી નવી જગ્યાઓ પર કેવી રીતે પહોંચતા હશે? કારણ કે એમના બીજ તો પક્કા મુસાફરો છે. ચાલો એમની આ અનોખી યાત્રા વિશે જાણીએ. બીજ દુનિયામાં ફરવા માટે કેટલી બધી રીતો અપનાવે છે. કોઈ પવન સાથે ઉડી જાય, કોઈ પાણીમાં તરીને જાય, તો કોઈ પ્રાણીઓના શરીર પર ચોંટીને સફર કરે છે. જાણે એમની પોતાની ટ્રાવેલ એજન્સી હોય. ખબર છે, આવી જ એક મુસાફરીએ એક બહુ મોટી શોધને જન્મ આપ્યો હતો. વાત છે 1948ની, જ્યારે જ્યોર્જ ધ મેસ્ટ્રલ એમના કૂતરા સાથે ફરીને પાછા આવ્યા. એમણે જોયું કે અમુક બીજ એમના કપડાં અને કૂતરાના વાળમાં ચોંટી ગયા હતા. જ્યારે એમણે માઇક્રોસ્કોપમાં જોયું તો બીજ પર નાના નાના હૂક હતા. અને બસ આમાંથી જ પ્રેરણા લઈને એમણે વેલ્ક્રોની શોધ કરી. એ જ વેલ્ક્રો જે આપણે સેન્ડલ અને બેગમાં વાપરીએ છીએ. છે ને કુદરતની કમાલ? એક મજાની વાત જાણવા જેવી છે. આપણા રસોડામાં જે વસ્તુઓ છે એમાંથી ઘણી બધી દુનિયાના અલગ અલગ ખૂણેથી આવી છે.
આપણી ખાવાની થાળી જાણે આખી દુનિયાની સફરની વાર્તા કહે છે, જેમ કે મરચાં, બટાકા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.